નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ ખડિયા મેંદરડા સાસણને જોડતો 26-90 કિમી લંબાઈનો રોડ તથા તાલાળા સાસણને જોડતા 15 કિમી લંબાઈના રસ્તાના કામ માટે 4,350 લાખ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યા રોડના નવીનીકરણ કામને મંજૂર કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે માન્યો આભાર. રિફ્રેશિંગ માટે શું છે? હા, જુનાગઢ એક યાત્રાધામ છે. જુનાગઢથી સાસણ અને સાસણથી સોમનાથ, એટલે ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુ અહીંયા આવતા હોય, પ્રવાસીઓ આવતા હોય. માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાસણ મુલાકાતે આવેલા એ વખતે જિલ્લાના સાંસદ સભ્ય અને ધારાસભ્યોને અમે બધાએ સૌ આગેવાનોએ એક રોડ માટેની અપીલ કરેલી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જુનાગઢથી ખડિયા ફોર્ટે અને ખડિયાથી સાસણ મેંદડા અને સાસણથી તાલાળા સુધીના ₹43.50 લાખ આ રોડ માટે મંજૂર કરેલા છે. આ રોડ સારી દિશામાં બનવાનો છે અને આ રોડ બન્યા પછી યાત્રિકો અને પ્રવાસીઓ આ રોડ ઉપરથી મુસાફરી કરવાના છે. ત્યારે જૂનાગઢ જિલ્લાને અને ખાસ કરીને એમને સાસણ મેંદડા અને તાલાળાને સારું પેકેજ મુખ્યમંત્રી સાહેબે આપ્યું છે. ત્યારે આ સરકારનો અમે આભાર વ્યક્ત